રહી છે ત્યારે સોશિયલ મીડિયામાં વિવિધ સાઇટ પર સસ્તા ભાવે કિચનવેરનું વેચાણ કરવાના નામે ઠગાઈ આચરનાર ટોળકી ઝડપાઈ છે તો આરોપીએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં ઠગાઈ આચરી હતી। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી લોકો સાથે કરોડોની ઠગાઈ આચરી હતી, જે મામલે સરથાણા પોલીસ દ્વારા 6 આરોપીને પકડવામાં આવ્યા છે। વાત એમ છે કે સરથાણા અને મોટા વરાછા વિસ્તારમાં ઠગોએ 3 દુકાનો ભાડે રાખી હતી અને ફ્લિપકાર્ટ જેવી નકલી સાઇટ ઊભી કરી સસ્તા ભાવે કિચનવેરના વેચાણના નામે છેતરપિંડી કરી હતી। હાલ તો પોલીસે સાગર ખૂટ, સંજય કાતરિયા, આશીષ હળિયા, યશ સવાણી, પાર્થ સવાણી, દિલીપ પાગડાની ધરપકડ કરી છે તો આરોપી પાસેથી પોલીસે 137 ATM કાર્ડ, 982 બેંક કીટ, 9 QR કોડ કબજે કર્યા છે। આરોપીઓએ ગુજરાત સિવાય અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે કિચનવેર વેચાણની જાહેરાત કરાઈ હતી। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી ઝોન 1 ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત શહેરની અંદર સાયબર ફ્રોડ અંગેના મિલકત સંબંધી ગુનાઓ બનતા હોય જે અટકાવવા સારું સૂચના આપેલ હોય, જે અનુસંધાને તારીખ 2/10/2024ના રોજ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB ઝાલાનાઓને મળેલ બાતમી આધારે તેઓએ સરથાણા પોસ્ટે વિસ્તારના પૂજન પ્લાઝાની નજીક આવેલ એક કોમ્પ્લેક્સમાં રેડ કરી અને બાતમી હકીકતથી વાકેફ થઈ અને બાતમી જે મળેલી તે અનુસંધાને આશીષ હળિયા, સાગર ખૂટ તથા પિયુષ ખૂટ નામના વ્યક્તિઓ અલગ અલગ વેબસાઇટો બનાવી અને ખાસ કરીને ફ્લિપકાર્ટ જેવી ખોટી વેબસાઇટ બનાવી અને તે અનુસંધાને એ વેબસાઇટો દ્વારા લોકો માલની ખરીદી કરતા હોય ને એ વેબસાઇટ ખોટી હોવાનું કોઈ લોકોને જાણ ના હોય એ રીતના તેઓ સાથે ફ્રોડ કરતા હોય, નાની નાની કિંમતની માલની ખરીદી થતી હોય એ પૈસા આ લોકો મેળવી લેતા હતા અને અલગ અલગ એકાઉન્ટોમાં જમા કરાવતા હતા। રેડ દરમિયાન સરથાણા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે PI ઝાલાશ્રીનો રેડ કરતા અલગ અલગ વ્યક્તિઓના મોબાઈલ, અલગ અલગ કંપનીઓના સિમ કાર્ડ, અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, બેંકોની કીટો તથા સ્વાઇપ મશીન, વાઈફાઈ રાઉટર, રબર સ્ટેમ્પ આવી અલગ અલગ વસ્તુઓ સાથે કુલ કિંમત ₹8,35,600નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીઓ છેલ્લા 6 થી 8 મહિનાથી પોતાની આ પ્રવૃત્તિ આચરી રહેલ હતા અને તેઓની મુખ્ય એમો એવી હતી કે તેઓએ ફ્લિપકાર્ટ જેવી એક ડુપ્લિકેટ વેબસાઇટ બનાવેલી, જે લોકો ફેસબુક અને સોશિયલ મીડિયામાં જે વેબસાઇટો જોતા હોય છે એના અનુસંધાને એ વેબસાઇટ ઉપર ક્લિક કરે અને વસ્તુઓની કિંમત જે સસ્તી બતાવી અને એ પૈસા શેરવી લેતા હતા અને આ રીતના લોકોનું ફ્રોડ કરતા હતા। આ અનુસંધાને આગળની તપાસ પોઈન્ટ શ્રી MB ઝાલા સરથાણા પોસ્ટેનો કરી રહેલ છે અને આ લોકોએ અલગ અલગ એકાઉન્ટોમાં જે પૈસા લીધેલા છે તે એકાઉન્ટો અંગેની હકીકત સંબંધિત બેંકોમાંથી મેળવવાની કાર્યવાહી ચાલુ છે અને એવું માનવાને કારણ છે કે આ આંકડો હજુ પણ ઉપર જઈ શકે એમ છે।